હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલની થઈ ધરપકડ. ગુજરાત એટીએસએ લીંબડીના એક ગામમાંથી સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ઝડપી પાડી. બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી નીતા ચૌધરી. ગુજરાતમાં બીએસએનએલ સિમ કાર્ડના વેચાણમાં આવ્યો ઉછાળો. બીએસએનએલના પ્લાન ગુજરાતમાં સૌથી સસ્તા. હાલ રોજના વેચાઈ રહ્યા છે 4,600 થી વધારે સિમ કાર્ડ. વીઆઈ, જીઓ અને એરટેલની વધી મુશ્કેલી. ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરની આગાહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં ખાબક્યો વરસાદ. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતને લઈને હોબાળો. હિંસક અથડામણમાં 4 વિદ્યાર્થીઓના મોતની આશંકા. 100 થી વધારે વિદ્યાર્થીઓ ઘાયલ. દક્ષિણ પેરુના મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી. 26 પ્રવાસીઓના મોત. બસમાં 40 થી વધારે મુસાફરો કરી રહ્યા હતા પ્રવાસ. આગામી શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટન બનાવાય તેવી શક્યતા. આ સિરીઝમાં જોવા નહીં મળે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા.